પ્રશ્ન એવો છે કે ભાનની શોધ કરવી છે એટલે અથવા તો કોન્શિયસનેસની શોધ કરવી છે અથવા આપણા દ્રષ્ટા સ્વરૂપની આપણા સાક્ષી સ્વરૂપની શોધ કરવી છે તો પશુતાની સાથે શું કીધું? પશુતાથી કંઈક આપણે ભિન્ન છીએ એવું સમજવું કામ આવે. એટલે ભાન અને પશુતા શું છે? પશુતા જે છે એની અંદર ભાન છે કે નથી? પશુતા જે છે, પશુ છે, પક્ષી છે, કીટ છે, પતંગ છે, એની અંદર ભાન છે કે નથી? શરીર છે, ઇન્દ્રિયો છે, બધું એમ છે, પછી બુદ્ધિ છે, એવી તો શોધ થઈ છે, લાગણી છે, ખબર પડે છે, દુઃખ થાય છે એની. તો હવે શું? એટલે માનવની તમારે વિશેષતા લેવી છે તો પાછો એક ઈગોનો ભાગ નહીં થઈ જાય. એટલે ઓબ્જેક્ટિવલી તો બરાબર છે પણ આપણે સંશોધન જે કરવું છે એ દ્રષ્ટાનું અથવા ભાનનું કરવું છે. હવે આ ઉત્ક્રાંતિ જે થઈ એની અંદર 1 કોષી, 2 કોષી, 3 કોષી, આ કુદરતે વિકાસ કર્યો, 4 કોષી અને છેલ્લે માનવ છે એનું સર્જન કર્યું. હવે માનવની અંદર જે વિશેષતા છે એ મેમરી એને આપી, બુદ્ધિ આપી, આગળ પાછળનો રેફરન્સ કરી શકે એવી બુદ્ધિનું નિર્માણ અસ્તિત્વ દ્વારા થયું. એટલે પશુ, પક્ષી, કીટ, પતંગ જે બધા જે છે 1 કોષીથી માંડીને 4 કોષી લગીનના એની અંદર એક પ્રકારની ડેટા આપેલી હોય અને એ ડેટાની બહાર જઈ શકે નહીં. જે પ્રમાણે પશુ પક્ષીને જે ખાવાનું હોય, જ્યાં રહેવાનું હોય, ત્યારે આ માનવ એવો હતો કે માનવની શરૂઆત થઈ હતી ત્યારે કપડાં નહોતા, ભાષા નહોતી, સંસ્કૃતિ નહોતી અને ધીરે ધીરે વિકાસ કરતા કરતા આ બધી વસ્તુ ભાષાને શોધી, રહેવા માટેના ઘરને શોધ્યા. એ પછી ઘણી સંશોધનો કર્યા. એટલે આ પશુતા 4 કોષીથી માંડીને માનવ લગીનનો ફર્ક જે છે એ બુદ્ધિ છે. બુદ્ધિ છે એની અંદર ફર્ક છે અને બુદ્ધિની અંદર જે પશુ છે એ સ્વને ન જાણી શકે પણ માનવ છે એ પોતે શું છે, કોણ છે એને જાણી શકે એવી ક્ષમતા એની અંદર છે. એટલે આટલું માનવની અંદર છે કે માણસ પોતાના સ્વને જાણી શકે છે. પશુ પક્ષી કે એ લોકો પોતાના સ્વને જાણી શકતા નથી. એટલો ડિફરન્સ છે. પણ હવે આ ડિફરન્સનો ઉપયોગ આપણે કેવી રીતે કરશું? માનો કે માનવની અંદર આ વિશેષતા છે કે પોતાના સ્વને જાણી શકશે, પોતે કોણ છે એને જાણી શકશે. પણ હવે એના દ્વારા હવે આપણે સંશોધન, આપણે પોતે કોન્શિયસનેસ છીએ એનું કેવી રીતે કરશું? સંશોધન કેવી રીતે કરશું? આ તો આપણી વિશેષતા થઈ અને કરોડો લોકો છે કે આ વિશેષતાનો કોઈ ઉપયોગ કર્યો નથી. લગભગ 0.01% કોઈ ઉપયોગ કરતો હોય તો હવે આપણી આગળ હવે આ શક્યતા તો માનવ જીવનની હતી. એ માનવ જીવનની શક્યતાને આપણે આમ એકચ્યુઅલાઇઝ કરી શકીએ કે નહીં અને કેવી રીતે કરી શકીએ? હવે આ કોન્શિયસનેસનું આટલું તત્વ વિચારણા માટે આપણે લીધું પણ હવે એનાથી આગળ માનવ જાણી શકે છે પોતાના સ્વને. ડેટા તો બેયમાં છે. ડેટાના રેફરન્સનો ઉપયોગ છે ને. કાલની સ્મૃતિ, મને કાલે કડવો અનુભવ થયો છે એની સ્મૃતિ દ્વારા હું અત્યારનો વ્યવહાર ઠીકઠાક કરું છું. એ માનવ છે. કોઈ વસ્તુનું ઓબ્ઝર્વેશન કરે છે, પોતાની જે જીવનની જે નીડ છે એ પોતાની નીડને કેવી રીતે પૂરી કરવી, ઈચ્છાઓને કેવી રીતે પૂરી કરવી, પછી ઈચ્છાઓ જે છે એટલે જે આપણી બાયોલોજીકલ ને એવી ઈચ્છાઓ છે એને પરિપૂર્ણ તો કરી, પણ એ સિવાય બાયોલોજીકલ ન હોય અને બીજી ડિઝાયરો હોય તો એ બીજી ડિઝાયરો કેવી રીતે ઊભી કરવી. આ બજારવાળા લોકો જે એડવર્ટાઇઝનો ઉપયોગ કરે છે એમાં કઈ જરૂરિયાત નથી હોતી આપણી અમે બધી વસ્તુની, પણ એડવર્ટાઇઝ દ્વારા આપણને ઉપયોગ કરાવે છે અને આપણે એના આદી થઈ જાય છે, એને જરૂરિયાત થઈ જાય છે. તો હવે આપણે કોન્શિયસનેસને શોધવું છે એમાં એનો શું ઉપયોગ છે? હવે આટલું તો થઈ ગયું, પછી હવે કોન્શિયસનેસને શોધવું છે. હવે પશુને જુદા કરી દીધા પણ હવે આપણે ક્યાં?
આપણી સુરતા, આપણું એટેન્શન છે એ ક્યાં જશે? આપણે ક્યાં રાખશું એટેન્શન? ખબર પડવાની વાત આવે છે. એટલે ખબર શું? હવે ખબર છે એ ખબરનું તત્વ થોડુંક વિસ્તારથી કે કોઈ ખબર શું છે? અત્યારે આ ગીત આવે છે એની ખબર પડે છે. આ ખબર નિરંતર હોય છે? આ ગીત પૂરું થઈ જશે, વયું જશે, પછી કઈ ખબર પડશે? નથી કીધેવી ખબર પડશે. એટલે કઈ ને કઈ વસ્તુ જે છે એની નિરંતર રીતે ખબર પડશે એવું ખરું કે નહીં? એમ કે પશુને જરૂરિયાત છે ને મારી ઈચ્છા છે એની મને ખબર પડે ને કે આ મારી જરૂરિયાત નથી, મારી ઈચ્છા છે. પણ એના અંદર આત્મતત્વ નહીં મળે. એ તો પશુની ક્વોલિટી છે. પણ મારે હવે આત્મતત્વ શોધવું છે. હવે પશુને છોડું છું, પશુને છોડું છું, પશુને છોડું તો જ થાય. તો હવે મારે શું કરવું? એમ માનો કે પશુને પકડી રાખીશ તો કઈ કોન્શિયસનેસ નહીં મળે. પશુથી હું ભિન્ન છું તો એ તો એક મોટું દ્વૈત ઉભું કર્યું ને પાછું દ્વૈત ઉભું કર્યું અને એ પાછા પશુથી જુદું છે એ વસ્તુ ખોટી છે. પશુતામાંથી આપણે પસાર થયેલા છે. આપણી જે ઉત્ક્રાંતિ થયેલી છે એમાં પશુતાનો અંશ આપણી અંદર છે. તો હવે પશુથી જુદાપણું નથી, પણ પશુ પછીનું ડેવલપમેન્ટ છે. પશુ પછીનું જે ડેવલપમેન્ટ આપણું થયેલું છે એ છે. એટલે આપણો આ પશુતા છે એ આપણો હિસ્સો છે. એમ હા, બધા પશુ પંખીને પોતાની, માનો કે કીડી હોય તો ક્યાં ગળાશ છે તો એ ગોતી કાઢે, ગીધ હોય તો ક્યાં દૂરમાં દૂર હોય, માંસ હોય તો એ ગોતી કાઢે. એ બધાની અંદર જુદી જુદી પ્રકારની શક્તિઓ હોય છે. હવે એ શક્તિ માનવમાં અત્યારે નથી રહી. પણ આપણે અત્યારે જે શોધ છે એ કોન્શિયસનેસને કેવી રીતે પ્રગટ કરવી? પશુતા પછીનું પગલું અત્યારે શું છે? આપણું આપણી નજીકમાં નજીક શું છે? આપણી નજીક શું? એટેન્શનને આપણે અંદરની બાજુ લઈ જાય. અંદરમાં ક્યાં લઈ જાય આપણે? એટલે ખબરનો સંદર્ભ હજી આપણે થોડો વિચાર કરી કે ખબર ને જ્ઞાન કયો, ભાન કયો. હવે જ્ઞાન, ભાન, ખબર, જાણ. હવે એક જાણ અને એક જણાય. એક જાણ છે, એક જણાતી વસ્તુ છે. આ બૌદ્ધિક રીતે નથી લેવાનું. અત્યારે આપણે જે શબ્દો બોલી છે, વિચાર રજૂ કરી છે, અને બૌદ્ધિક રીતે નથી લેવાનું, પણ એનું સંશોધન કરવાનું છે. એક આપણી અંદર જાણ છે અને એ જાણ દ્વારા જણાય છે. સુખ જણાય છે, દુઃખ જણાય છે, વસ્તુ જણાય છે, પરિસ્થિતિ જણાય છે. જે વસ્તુ જણાય, અહંકાર હોય તો અહંકાર જણાય છે, કોઈ ને કોઈ વસ્તુ જણાય છે. એટલે એક જાણ છે, એક જણાતી વસ્તુ છે. એક જાણ છે. હવે ફક્ત આપણે જે કોન્શિયસનેસને પામવા માટે પ્રયાસ કરવાનો છે, એમાં આ જાણ અને જણાતી વસ્તુ વચ્ચે ડિફરન્સ કરવાનો છે. અત્યારે આ બે એકાકાર થઈ ગયું છે. હું શરીર છું, હું શરીર છું. તો હું શરીર છું એટલે શરીરની સાથે કોન્શિયસનેસનું તાદાત્મ્ય થઈ ગયું અને શરીરને હું માને છે. આ જે કોન્શિયસનેસ એટલે આપણું એટેન્શન છે એ એમ માને છે કે હું શરીર છું, હું માન્યતા છું, હું અહંકાર છું. તો આ હું ફલાણું છું, એ ફલાણું જે છું એમ આપણે બોલી છીએ, કોન્શિયસનેસ એની હારે તાદાત્મ્ય કર્યું છે. એટલે કોન્શિયસનેસે તાદાત્મ્ય નથી કર્યું, પણ એટેન્શન છે એને તાદાત્મ્ય કરીને આપણા અંદરનું દ્રષ્ટિત્વ આપણે જયારે ખોઈ નાખી ત્યારે એટેન્શન છે એ જે પોતે ન હોય એની સાથે તાદાત્મ્ય કરે. હું મારા દ્રષ્ટાપણાને, મારા ભાનપણાને હું જયારે ભૂલી જાઉં એટલે શરીરને મારું માનું, માન્યતાને મારું માનું, ધારણાને મારી માનું, અહંકારને મારું માનું. એટલે આ જે વસ્તુ છે, જાણ અને જણાતી વસ્તુનો આપણે વિવેક કરી શકીએ કે આ જાણ શું છે અને જણાતી વસ્તુ શું છે. હવે જાણને આપણે પકડી શકીએ અને જણાતી વસ્તુને તો જેમ કાંકરાની આપણે ઘઉંની અંદર આપણે કાંકરા વીણતા હોય તો ઘઉંને જુદા કરી છે, કાંકરાને જુદા કરી છે.
ખબર છે કે ઘઉં આને કહેવાય, કાંકરા આને કહેવાય. એમ આપણને ખ્યાલ આવવો જોઈએ કે જણાતી વસ્તુ છે એ દ્રશ્ય છે, જે જાણ થાય છે એ શાશ્વત છે. એ બેનો ભેદ કરવો પડે. એકની અંદર ભાનનું સ્વયં ભાન છે, બીજાની અંદર ભાન નામનું તત્વ નથી. બીજી કોઈ પણ જળ વસ્તુ હોય, જળ વસ્તુ એટલે ખાલી સ્થૂલ રૂપે જળ નહીં, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધી વસ્તુ જે છે એ સ્વયંથી કોઈ જાણી શકે નહીં. એટલે પેલું આ જ્ઞાન આપણે નક્કી કરી શકીએ, દ્રષ્ટા અને દ્રશ્યનું વિભાજન કરી શકીએ. સત્ય અને અસત્ય પરિવર્તનશીલ છે એનું વિભાજન કરી શકીએ. આપણી અંદર એ ડિવિઝન કરી શકીએ. આમ આપણે એમ કઈ દેહ છે એ કોન્શિયસનેસ છે, આપણે એમ પૂછીએ. હવે આ દેહ છે એ ભાન છે, આપણે પૂછીએ. એટલે કેમ નથી? ભાનને તપાસ કરી, ભાનની આપણે તપાસ કરીને પછી બોલી છીએ. તો દ્રશ્ય સિવાય મારું અસ્તિત્વ શું છે? એટલે હું ઈમાનદારીથી પ્રશ્ન કરું છું કે હું એમ બોલું છું કે આ શરીર હું નથી. એ બોલે છે કોણ? કે છે કોણ? વિચારે છે કોણ? કોણ વિચારે છે? તો બુદ્ધિ કહેતી હશે તો શું પરિણામ આવશે? તો હવે આપણે શું કરશું? આપણે આનું ડિવિઝન તો કરવું પડશે. દ્રષ્ટા દ્રશ્યનું ડિવિઝન તો કરવું પડશે ને. અને દ્રષ્ટા દ્રશ્યનું ડિવિઝન કરવા માટે દ્રષ્ટાને ટચ કરવો પડશે અને દ્રશ્યને ટચ કરવું પડશે. દ્રશ્યને બરાબર જાણવું પડશે અને દ્રષ્ટાને પણ જાણવું પડશે. પરિવર્તનશીલ છે એને જાણવું પડશે અને અપરિવર્તનશીલ જે તત્વ છે એને પણ આપણે જાણવું પડશે. એટલે આપણે અત્યારે શાંત થઈને એવી રીતે આપણી જાતને પ્રશ્ન કરી શકી કે ઇન્ફોર્મેશનમાંથી હું કાંઈ નહીં લઉં. મેં જેટલું કેસેટો સાંભળી છે, શાસ્ત્રો વાંચ્યા છે, એ કાંઈ નહીં લઉં અને હવે હું ઇન્ક્વાયરી કરીશ. એવું કરી શકીએ આપણે? મારી અંદરથી મારે ઇન્ક્વાયરી કરવી છે. મારું જે જ્ઞાત પડ્યું છે એમાંથી હું કઈ ઇન્ફોર્મેશનનો ખોટો ઉપયોગ નહીં કરું. કારણ કે ઇન્ફોર્મેશન છે એ મને હેલ્પફુલ નથી, આધ્યાત્મમાં હેલ્પફુલ નથી, વ્યવહારમાં હેલ્પફુલ છે. વ્યવહાર કરવો હોય તો મને જે મેમરી હોય એ કામ નહીં, પણ મારે અંદર જવું છે, કોન્શિયસનેસને સ્પર્શ કરો છે, ટચ કરો છે, આત્માને ટચ કરો છે, પરમાત્માને ટચ કરો છે, તો એ મેમરી નહીં આવે. તો હવે આપણે આપણા જ્ઞાનને ચેલેન્જ કરી શકીએ. આપણી અંદર પડેલું જે જ્ઞાન છે એને આપણે ચેલેન્જ કરી શકીએ કે મારું જ્ઞાન છે એ ઇન્ફોર્મેશન છે અને મારે સર્ચ કરવાની બાકી છે. એવું આપણને થાય ખરું? સાચી વસ્તુ, ખોટી નહીં. થાય છે આપણને સર્ચ કરવી જોઈએ. અને અત્યારે લગભગ બધા લોકોને એમ હશે કે દ્રષ્ટાને આપણે જાણીએ છીએ, વર્તમાન છે એને જાણીએ છીએ. આ લગભગ બધા લોકોને અંદર એવી અંદર અનકોન્શિયસની અંદર એવું પડેલું હશે કે દ્રષ્ટા તો આપણે જાણી જ છીએ. ન હોય તો કેજો કોઈ. દ્રષ્ટાને ન જાણતા હોય, વર્તમાન ક્ષણને ન જાણતા હોય, ખબર ન હોય એવો છે કોઈ? સાચે ખોટું? હે એટલે કેવી રીતે તમે કહો છો હું વર્તમાન નથી જાણતો? માનો કે ના, એટલે હું તમને એમ બતાવું. વર્તમાન માનો કે વર્તમાન એટલે તમે શ્વાસમાં રહ્યા વર્તમાન, એને શું તમે નથી જાણતા? એમ નહીં તમે એનો અનુભવ જે હોય એમ કે વર્તમાન એટલે હકીકતમાં શું હોય એમ ધારો કે આ બધી વાત તો તમે કીધે અથવા સાંભળેલી વર્તમાન શ્વાસમાં આમ એટલે આમ જેલમાં આપણે એમ નહીં. સ્પર્શ કરવા માટે પેલા હું તમને કહું એટલું જ તમે કરો કે તમે વર્તમાન એટલે કોઈ શ્વાસમાં, નાભીમાં, મંત્રમાં એમાં રહેવા માટે પ્રયાસ કરો તો એ વર્તમાન કહેવાય? આપણે પ્રશ્ન કરીશ, કોઈ જવાબ આપો. વર્તમાન કહેવાય? એમ નથી. વર્તમાનમાં હોય અને વર્તમાનમાં ન હોય એ વચ્ચેનો ડિફરન્સ જુઓ તમે. વર્તમાનમાં આપણે હોય નહીં તો ખબર ન પડે. આ એનો સિદ્ધાંત કે આપણને વર્તમાન અત્યારે દાખલા તરીકે હું અત્યારે વિચારની અંદર વ્યસ્ત હોઉં તો અત્યારે જે આ બોલાય છે એ કંઈ ખબર ન પડે.
એટલે વર્તમાનનો અર્થ એટલો છે કે જ્યારે હું વર્તમાનમાં હોઉં ત્યારે અત્યારે જે હાલતું હોય, અંદર હાલતું હોય અથવા બહાર હાલતું હોય, એની ખબર પડે. આ વર્તમાન કહેવાય. તો આ વર્તમાનને તમે જાણો છો? નથી જાણતા? અચ્છા, સાચું બોલજો. હે? તો હવે આ વર્તમાન, જે વર્તમાનને આપણે જાણી છીએ એમાંથી જ આપણે એન્ટર થવું પડશે. એ આ વર્તમાન છે ને એ ફેક્ટ કહેવાય, એ હકીકત કહેવાય. અને હકીકતમાંથી આપણે ટ્રુથ તરફ, સત્ય તરફ આપણે જઈ શકીએ. તો હવે આ ફેક્ટ છે એને આપણે જાણી છીએ કે નથી જાણતા? અત્યારે માનો કે શ્વાસ ઉપર 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ થયા તો જણાય છે ને કે હમણાં 3 સેકન્ડ પછી શ્વાસમાંથી આપણી એટેન્શન હટી ગયું, ખબર નથી પડતી, પછી વયું ગયું. તો એટલી તો ખબર પડે છે કે આ વર્તમાન છે. તો હવે આ તપાસ કરવાનો મુદ્દો તમને આપું છું. અહીંથી જ તપાસ થશે, બીજે ક્યાંથી તપાસ થશે? આ બેઝ છે, પાયો છે કે હવે હું વર્તમાનની હવે આ થાય છે શું? શ્વાસ ઉપર હું 10 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ, 50 વર્ષ લગીને શ્વાસ ઉપર જ જોયા રાખું છું, હૃદયમાં જ જોયા રાખું છું, આજ્ઞાચક્રમાં જ જોયા રાખું છું, અને પરિણામ કઈ નથી આવતું. તો હવે આ જે શ્વાસ ઉપર જવાનું છે ત્યાં જ અટકવાનું છે કે ત્યાંથી આગળ જવાનું છે? આપણે ઇન્કવાયરી કરવા માંગીએ છીએ. ઇન્કવાયરી કેવી રીતે થાય એની આપણે તપાસ કરી છે. આપણે ઇન્કવાયરી કરતા નથી, કરવાની ક્ષમતા નથી. તો આપણે આ ઇન્કવાયરી કેવી રીતે કરવી જોઈએ એનું હું કહું છું કે અત્યારે આપણે આ ક્ષણમાં છીએ. તો આ ક્ષણમાં મારી અંદર વિચાર આવે છે, કોઈ વૃત્તિ ઉઠે છે, કોઈ સુખ થાય છે, કોઈ દુઃખ થાય છે, તો મને ખબર પડે છે આ વર્તમાન છે. હવે આપણે અહીંથી આગળ જવું છે આ વર્તમાનથી. હવે કેવી રીતે જશે? અત્યારે ખબર તો પડી ને આપણને કે અત્યારે આમ થાય છે. અનુભવ છે ને? હા, બદલાઈ જવાનું છે. એટલે બદલાઈ જાય છે અને જાણી છે. હા, આપણને કઈ આપણું સમાધાન નથી કરતો. કોઈ પણ બદલાઈ જતી વસ્તુને તો ઘણી વખત સુધી પહેરે રાખવું તો ક્યારે એ સમાધાન અંતરનું લેવું નથી. એટલે સાચી વાત છે. પેલા આટલી વાત આપણે કરી કે બદલાતું જે વર્તમાન છે ને આપણે જોઈ છીએ. આ ધ્યાન કરવા વાળાને ખબર હોય કે અમારી અંદર આ વિચાર આવે છે, અમારી અંદર ભાવ આવે છે, ક્યારેક ક્રોધ આવી જાય છે, ક્યારેક લોભ આવી જાય છે, ઘૃણા આવી જાય છે. આ બધું વર્તમાનમાં રહેતા હોય ને ખબર પડે છે. પણ એ કે છતાંય આ ખબર પડતી હોય છતાં કઈ બદલાતું નથી અંદર. એ સાચી વાત છે. એટલે આ બધા સ્વીકારો છો તમે કે તો બદલાતા નથી, એ વાત સાચી છે. બધા આમ સાચી રીતે સ્વીકાર કરી છે કે આપણે બદલાતા નથી. ગમે એવો સારો અનુભવ થયો હોય છતાં પછી અમુક 10 મિનિટ પછી અંદરની કોઈ વૃત્તિ એવી જ રીતના ઉભી થાય એટલે એમ લાગે કે આ અનુભવને આને કોઈ સંબંધ નથી. એ જ સ્થિતિને તમને કોઈ પણ શાંતિનો અનુભવ થયો હોય, ધ્યાનનો ઉભા થાય પછી એ જ વસ્તુ આપણને એવું લાગે કે આપણે તો હતા નિયમ કે આવી તો ઘટના આવેલ જ રાખે ઘણા વર્ષોથી. એટલે આ જગ્યાએ આપણે ઉભા રહેવું છે. આ જે બોલે છે ને એ જગ્યાએ ઉભા રહેશું આપણે બધા છો આ જગ્યા ઉપર ખરેખર કે જે જગ્યાએથી આપણે સાધના કરી છે એ જગ્યામાં ક્યારેક સારી અનુભૂતિ થાય છે, પછી અનુભૂતિમાં સિમ્પલ પાછા થઈ જાય છે, પાછું કામ, ક્રોધ, લોભ, મોહ, ભય, ઘૃણા ઘેરી લે છે, પાછું કોક વખત ઝલક કંઈક સારી મળે છે, પાછું એ નહીં. પણ આમ જે આમૂલ પરિવર્તન જોઈને એ આમૂલ પરિવર્તન નથી આવતું એ આપણને ખ્યાલ આવે છે. તો જો નથી આવતું તો એ સાધનને આપણે કેમ પકડ્યું છે? જે આપણે અત્યારે સાધન કરી રહ્યા છીએ એને કેમ પકડ્યું છે એમ હું પૂછું. જો તમને બધાને ખબર હોય કે આ સાધન આ જગ્યાએ કામ નથી આપતું તો શું કામ આપણે પકડી છે? એટલે હે એમને બીજો કોઈ ઓલ્ટરનેટ છે કે નહીં? પહેલા પછીની વસ્તુ. પેલું આ વસ્તુ મને ખબર પડે છે કે આણે મને મારી ક્રાંતિ નથી કરી, મારું આમૂલ પરિવર્તન છે. આ જગ્યાએ જે સાધના કરું છું ત્યાંથી નથી આવ્યું એટલી સમજ થાય છે. અત્યારે તો બધા એમ આ બધી વાત છે એક એક વ્યક્તિની છે એટલે આ બધાને લાગુ પડે છે એમ કે કોઈ આમાં બાકાત નથી. એટલે પેલી વસ્તુ આ બધી રિસ્પોન્સિબલ આપણે બધા લોકો છીએ અને આપણે બધા લોકો સાધના કરી છે અને સાધના કરવા છતાં આપણું પરિવર્તન જે આમૂલ પરિવર્તન ઉપર છેલ્લું તો સારો વ્યવહાર કરી શકીએ છીએ, બધું વ્યવસ્થિત બહારથી બરાબર છે પણ અંદરથી બરાબર નથી.
એ આપણે જાણી છીએ, રિયલ સેન્સમાં જાણી છીએ, એમ ખાલી પ્રશ્ન છે. બધા લોકો અત્યારે આવી જાઓ પોતાની સ્થિતિમાં અને તમે પોતે તમને પ્રશ્ન કરો કે હું સાધના જે પ્રકારે કરતો હોઉં, જે પ્રકારે જે લોકો જેવા પ્રકારની સાધના કરતા હોય, એ સાધનાએ પરિણામ જે પ્રકારે આમૂલ પરિવર્તનનું આપવું જોઈએ બીજું આપ્યું છે. કોઈક સાત્વિકતા આપી છે, કંઈક એકાગ્રતા આપી છે, કંઈક આપણે જતું કરવાની ભાવના પણ કંઈક પેદા થઈ છે, કંઈક આપણા આગ્રહની પણ ખબર પડે છે, આપણા ભૂલની પણ ખબર પડે. નથી ખબર પડતી એમ નથી, પણ છતાં આમૂલ પરિવર્તન નથી. એટલી વસ્તુ સાચી છે. સાચી. અમને અત્યારે બરાબર રીતે આ સાધન ઉપર આ જગ્યાએ જ ઉભા રહ્યો, બદલાતા નથી. તો હવે આ સાધનને છોડવા માટે તૈયાર છીએ? આ સાધનને છોડી દેવા માટે તૈયાર છીએ? આ જે જગ્યાએથી સાધના કરી છે એ સાધનાને આપણે છોડી દેવા માંગીએ છીએ. આ સાધનને કામ ન આપ્યું હોય તો પછી આપણે છોડી જ દઈએ ને. એક બસમાં બેઠા હોય, એક ટ્રકમાં બેઠા હોય, રિક્ષામાં બેઠા હોય અને ચાલે જ નહીં અને આપણે જ્યાં ડેસ્ટિનેશનમાં જવું હોય ને આપણને લઈ જ ન જાય તો આપણે એને છોડી દઈ શકીએ? નથી છોડી દેતા. તો અત્યારે આપણે જે જગ્યાએથી સાધના કરી છે એને છોડી શકીએ એમ છીએ કે નહીં, અને કોઈ જુદા ડાયમેન્શનમાં પ્રવેશ કરી શકીએ એમ છીએ કે નહીં? પ્રશ્ન આ છે. પેલા એવું ફીલ થાય છે કે આપણી સાધના ખોટી છે. આ સાધના એટલે ખોટીનો અર્થ એમ છે બદલાવટ અમુક અંશમાં થઈ છે એટલે આમ હાવ ખોટું નથી, પણ આપણે જે આમૂલ પરિવર્તનની વાત કરી છે, ટ્રાન્સફોર્મેશનની વાત કરી છે, એમાં કાંઈ કહેતા કાંઈ ફેર નથી થયો. એ સેન્સથી આપણે વાત કરી છે. તો એ વાત સાચી છે ને. અને આ સાધન પરિવર્તન નથી કરી શકતું એ બધા સ્વીકારશો તમે? અને સ્વીકારશો તો આ સાધનને છોડવા માટે તૈયાર છો? જે સાધન તમે લીધું છે એ સાધન કામ આપે એમ નથી તો એને છોડવા તૈયાર છો? હા નાખ્યો એમ છોડવું પડે નહીં. તમને અત્યારે અન્ડરસ્ટેન્ડિંગ થાય છે કે આ સાધનને આપણને ક્યાંય કરતા ક્યાંય પહોંચાડ્યા નથી એવું લાગે છે. આપણે જવાબ દેવો નથી, આપણે અત્યારે અંતર રીતે અનુભૂતિ કરવી છે કે જે સાધન મેં વર્ષથી 15 વર્ષથી 20 વર્ષથી 40 વર્ષથી પકડેલું છે એને કાંઈ આમ બહારની બાજુએ ઘણા ફેરફારો કર્યા છે, બહારની બાજુએ ઘણા ફેરફારો કર્યા, પણ અંતરની બાબતમાં જયારે જોઈ તો ક્રોધ એવો ને એવો, ભય એવો ને એવો, લોભ એવો ને એવો, મોહ એવો ને એવો અંદર પડેલો. હું કઉ છું તમે સમજો છો કે નહીં? જે સાધન આપણે કરી છીએ એ સાધને આપણને ક્યાંય લઈ ગયા નથી, અને એ સાધન નથી લઈ ગયું એવી અંતર પ્રતીતિ હું કરું છું, ખાલી બૌદ્ધિક નહીં પણ ખરેખર. તો જ હું આ જે સાધન છે ને તો જ હું ફેંકી શકીશ, નકર હું ફેંકી નહીં શકું. તો આ જગ્યાએ ખબર પડે છે કે આ જગ્યા ઉભા રહેવા જેવી નથી. એમ આટલું બરાબર છે બધાને? તો આગળ જાય. હે તો હવે શું થશે? આ જો આ બરાબર જ હોય તો આપણા અંતઃકરણની હાલત શું થશે? હવે હે હા એટલે હવે કઈ ખબર નથી. આ સાધન તો છૂટે છે, એની સામે બીજો કોઈ ખ્યાલ નથી કે હવે ક્યાં જવું, કયા ડાયમેન્શનમાં પ્રવેશ કરો એ આપણને ખ્યાલ નથી. આ જગ્યા તો છોડી દઈ છે આપણે, અને બીજી કઈ જગ્યાએ જવું એની ખબર નથી. તો હવે કોઈ આ અજ્ઞાત અગ્નેય પ્રદેશની અંદર પ્રવેશ કરવા માટેની તૈયારી છે? હવે કઈ ખબર નથી. હવે આ જગ્યાએ આપણે એવી જગ્યાએ આવી ગયા કે કઈ ખબર નથી કે હવે ક્યાં આ ડાયમેન્શન તો કામ આપતું નથી, પણ બીજું ડાયમેન્શન કેવી રીતે ક્યાં પ્રવેશ કરવો એ ખબર પડતી નથી. તો શું કરશું આપણે? હવે આ જગ્યાએ જ બરાબર આપણે આવી જાય, અને હવે શું કરશું? બસ આ જગ્યાએથી સાધના થાય છે. આપણે અત્યારે જે જગ્યા બતાવી છે ને ત્યાંથી સાચી સાધનાની શરૂઆત છે આ જગ્યાથી થશે. પણ હવે આ જગ્યામાં હોય તો શું થાય એ તમે પેલા અંદર પ્રતીતિ કરો જી. શું થાય? હે એમની બારે વાંઢ તો ડૂબી ગયા, પણ તમારે ક્યાં જવું છે હવે? હલો કઈ દેખાતું નથી, કિનારો કોઈ દેખાતો નથી, પણ તમારે ક્યાં જવું છે? ના, તમારી અગર ખબર તો છે ડાયમેન્શન, આ ડાયમેન્શન કામ નથી કરતું અને કોઈ જુદું ડાયમેન્શન છે એમાં મારે પ્રવેશ કરવો છે.
ના એટલે અહીંયા કામ નથી થતું એટલે એટલું તો છે જ કે ક્યાંક એવું હાઈ ડાયમેન્શન હોવું જોઈએ જ્યાંથી કામ થશે અને થયું છે. કેટલાક લોકોએ કર્યું છે, આપણી આગળ એના દ્રષ્ટાંતો છે કે જે કરેલું છે. એટલે આપણને એમ થાય કે હાયર ડાયમેન્શન તો છે, પણ હાયર ડાયમેન્શન ની અંદર પ્રવેશ કેવી રીતે કરવો હવે, કેવી રીતે કરશો એ ભલે ને. એટલે ખબર નથી એટલી તો ખબર છે ને તમને, બસ આ જગ્યાએ જ ઉભું રહેવાનું. હાયર ડાયમેન્શન ની ખબર નથી અને આપણે હાયર ડાયમેન્શન ની ઇન્ક્વાયરી કરી છે કે હવે મારે હાયર ડાયમેન્શન આના કરતા કોઈક જુદું ડાયમેન્શન છે, એમાં મારે પ્રવેશ કરવાનો છે અને મને ખબર નથી. હવે ખબર નથી બસ એટલું જ. અને ખબર નથી ની મને પીડા છે. આ જે મને ખબર નથી એની મને પીડા છે અને બસ આ પીડાની અંદર હું જીવન જીવું છું. થઈ શકે આ થઈ શકે કે નથી શકે? તરત જુદો આધાર લેવાનું મન થાય પણ એ વાત સાચી. એટલે આ ઈમાનદારી કહેવાય કે પાછો જૂનો આધાર, કારણ કે ઓલો બીજો નવો આધાર તો મેળ્યો નથી, પણ આપણે જૂનો આધાર તો લેશું કે આપણને એમ ન ખબર, બરાબર રીતે ખબર ન પડી હોય કે આ સાધન કામ આપે એમ નથી, એવું જો આપણને ખબર ન પડી હોય ફરીથી લેવાના. એ સાધન જે છે ફરીથી લેવાના. એટલે આપણે અત્યારે કઈ જગ્યાએ ઉભા છીએ? કઈ મૂંઝવણમાં ઉભા છે. એટલે ગીતાની અંદર પેલો વિષાદ છે, ભાગવતની અંદર એ પેલો વિષાદ છે અને મુખ્ય વસ્તુ જે છે એ વિષાદ છે. વિષાદ છે એ એક્ટિવ ફોર્સ એવો છે કે આપણને સાધનાની પૂર્ણતા લગીને પહોંચાડી શકે એવી શક્યતા વિષાદની અંદર છે. વિષાદની અંદર મારે જ્યાં જવું છે, મારે ક્યાંક જવું છે અને જવાની મને અત્યારે સમજ પડતી નથી. જ્ઞાત ઇન્ફોર્મેશન છે એ મને કોઈ રીતે સહાય કરી શકે એમ નથી. બહારની કોઈ ઇન્ફોર્મેશન અંદર જવા માટે સહાય કરી શકે નહીં. બહારની જે ઇન્ફોર્મેશન મને મળેલી છે એ વ્યવહારનું કાંઈ કામ હોય તો મને કામની છે, પણ અંદર જવા માટે સાયકોલોજીકલ રાગ, દ્વેષ, લોભ, ઘૃણા, ભય એના અજ્ઞાન ઉપર મારે કામ કરવું હોય તો મને હેલ્પફુલ બહારની ઇન્ફોર્મેશન નથી. અને હવે બધી ઇન્ફોર્મેશન ખલાસ થઈ ગઈ છે, આ બાબતમાં ખબર નથી એવી. અને આ જગ્યાએ હું ઉભો છું, મને એક પ્રશ્ન છે અને પ્રશ્નનો જવાબ નથી અને હું મૂંઝવણમાં છું. બસ આટલી જગ્યામાં હું ઉભો છું. બસ અહીંથી સાધનાની શરૂઆત છે, આ ઇન્ક્વાયરીની શરૂઆત છે. આવું કરી શકીએ આપણે? એટલે ઉભું રહેવું પડે, નકર તો યાત્રા ન થાય. પ્રશ્નનો જવાબ જ્યાં લગી ન આવે ત્યાં લગીને તમને જે વેદના થાય, ગમે નહીં, આંસુ સરે, ગમે તે થાય, પણ એના માટેની તૈયારી એટલી તો હોવી જોઈએ ને આપણી. તો હવે પછી શરીર જે આપણે કહેતા હતા કોન્શિયસનેસ અને શરીર એ બે જુદા છે. આ જગ્યા, આ તમને જગ્યા બતાવી છે કે આ સાધના થશે એ આ જગ્યાથી થશે, જે જગ્યા છે એ આ જગ્યાથી થશે. હવે શરીર અને કોન્શિયસનેસ બે અલગ છે કે એક છે? ભાન છે જે સતત રીતે આપણી અંદર જાણે દરેક વસ્તુ જણાય છે. સુખ, દુઃખ, રાગ, દ્વેષ, લોભ, ઘૃણા, ભય, ગમો, અણગમો બધું જણાય છે. પણ એ જણાય છે ને જાણે છે કોણ? જણાય છે અને કોણ જાણે છે? જાણનાર છે એ અલગ છે, જણાતી વસ્તુ છે એ અલગ છે. આવું જ્ઞાન આપણને થઈ શકે? જણાય છે એ જુદું છે. તમે જણાવશો તો તમે મારાથી જુદા છો. મારું મન જણાય છે તો મન મારાથી જુદું છે. વિચાર જણાય છે તો વિચાર મારાથી જુદો છે. અહંકાર જણાય છે તો અહંકાર મારાથી જુદો છે. આ બૌદ્ધિક રીતે નહીં, પણ અંદરનો એક સિદ્ધાંત છે કે જે વસ્તુને આપણે જાણી એ વસ્તુથી આપણે જુદા હોય. તો એ વાત આપણને આપણા અંદરના જ્ઞાનમાં આવે છે કે જે ખબર નથી પડતી.
થાય એવું છે. તમે એમ કે અનુભવ ઈ છે નહીં. આ પોઝિટિવ કરતા તો એમાં પાછું તમને ના આવે તો ઈ જઈએ એમ બોલ. બે ની વચ્ચે રહેવું પડશે ને આપણે. એવું કેવાય કે આ બાજુ મૂંઝવણ છે હા અને આ બાજુ જણાતી વસ્તુ. હા એટલે જાણવાની તમારે કોઈ ઝંખના તો હોય છે ને. તમારે જે જાણવું છે એની કોઈ ઝંખના તો અંદર અનકોન્શિયસ ની અંદર સમગ્ર રીતે પડેલી છે કે મારે આત્મતત્વને, પરમ તત્વને, પ્રેમ તત્વને, આનંદ તત્વને, શાંતિ તત્વને પ્રગટ કરવી છે. એવું તો અંદરના ઊંડાણમાં છે. અને એ જે પ્રગટ કરવા માંગી છે હવે એની ખબર નથી કયું સાધન લેવું, ક્યાં ડાયમેન્શનમાં જવું, આપણું જે સુરતા છે એને ક્યાં રાખવી એ ખબર નથી. આ જગ્યાએ આપણે ઉભું રહેવાનું.